જગતના તાત મોટા પાયે કઠોળ, તેલીબિયા, શાકભાજી જેવા વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. ત્યારે જગતના તાત એટલે કે ખેડૂતો પોતાના સિઝનલ પાકોનું લઈને વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. ત્યારે ચાલો જાણીએ જગતના તાતને પોતાની જણસીના કેવા ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દેવનું દીધેલું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે. ત્યારે આજે જીરું અને કપાસ માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયા છે અને માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે યાર્ડમાં જીરુની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે જીરુના છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર આવક થઈ હતી અને ખેડૂતોને જીરુનો મણ દીઠ ભાવ 4000 થી 4296 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો અને ચણા અને ધાણાની આવકમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 300 ક્વિન્ટલ ટન ચણાની આવક થઈ છે અને ખેડૂતોને એક મણ દીઠ ચણાનો ભાવ 1050 થી 1248 રૂપિયા મળ્યો હતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકની વાત કરીએ તો ધાણાની 100 ક્વિન્ટલ આવક થઈ હતી અને ત્યારે ખેડૂતોને મણ દીઠ ધાણાનો ભાવ 1170 થી 1511 રૂપિયા મળ્યો હતો. આ ઉપરાંત યાર્ડમાં સોયાબીન, મગફળી, લસણ પણ સારી આવક થઈ છે. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યાર સુધી વધારે ડુંગળી, બટાટા, દૂધી, કોબીજ અને ટામેટાની આવક જોવા મળી છે. ત્યારે ખેડૂતોને ગુવારનો 1000 થી 1500 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ટામેટાની આવક વધતા ટામેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે 60 થી 160 રૂપિયા જ મળ્યો હતો અને યાર્ડમાં બટાટાનો ભાવ 200 થી 400, બીટનો ભાવ 150 થી 330 અને કાકડીનો ભાવ 700 થી 1050 અને કારેલાનો ભાવ 500 થી 700 રૂપિયા મળ્યો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજકોટની આસપાસના ગામો અને શહેરમાંથી ખેડૂતો પોતાનો માલ અને જણસી વેચવા આવે છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ગોંડલ, ધોરાજી જેવા સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને આવે છે અને ખુશ છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીના ભાવ 1325 થી 1520 બોલાયા છે. ટુકડા ઘઉંના ભાવ 611 થી 663 બોલાયા છે. ત્યારે ચણાના ભાવ 1050 થી 1248 બોલાયા છે અને મગના ભાવ 1155 થી 225 બોલાયા છે. ત્યારે સિંગ દાણાના ભાવ 1219 થી 1330 બોલાયા છે. ત્યારે તલીના ભાવ 1700 થી 2250 બોલાયા છે. સુવાના ભાવ 1125 થી 1265 બોલાયા છે અને લસણના ભાવ 1601 થી 3606 બોલાયા છે. ત્યારે વરિયાળીના ભાવ 1145 થી 4420 બોલાયા છે અને રાઈના ભાવની વાત કરીએ તો 1140 થી 1270 બોલાયા છે. પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગની આજની શાકભાજીની વાત કરીએ તો બટેકાના 200 થી 400, ટામેટાના 60 થી 160, કોથમીરના 100 થી 200, રીંગણના 80 થી 200, કોબીજના 20 થી 60 અને ભીંડાના 600 થી 800 રૂપિયા ભાવ બોલાયા છે. ત્યારે ગુવારના 1000 થી 1500 રૂપિયા ભાવ બોલાયા છે. દૂધીના 100 થી 250 બોલાયા છે. સરગવાના 400 થી 1250 રૂપિયા ભાવ બોલાયા છે. કાકડીના 700 થી 1050 ભાવ બોલાયા છે. ત્યારે વટાણાના ભાવ 400 થી 600 બોલાયા છે અને બીટના ભાવ 150 થી 330 બોલાયા છે. ત્યારે મેથીના ભાવ 90 થી 200, વાલના ભાવ 400 થી 700, લીલી ડુંગળીના ભાવ 200 થી 300, આદુના ભાવ 600 થી 800, લીલા ચણાના ભાવ 100 થી 400 રૂપિયા બોલાયા છે. ત્યારે લીલા મરચાના ભાવ 500 થી 800 બોલાયા છે અને મકાઈના ભાવ 200 થી 300 રૂપિયા બોલાયા છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.